આપ સૌને ફરી એકવાર આવકારીએ છીએ. કાર્યક્રમનો પ્રારંભ કરીએ. ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવને મંચ પર 1 મિનિટ પધારવા માટે કષ્ટ લેવા માટે હું વિનંતી કરું છું. સૌપ્રથમ આપણે આ વક્તાઓનું અભિવાદન કરીશું એક સ્મૃતિ ભેટ દ્વારા. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબને વિનંતી કરીશ. સૌપ્રથમ તેજસ ભંડારી સાહેબનું અભિવાદન આપણે કરીશું. સરકારમાં ઉચ્ચ અધિકારી તરીકે કાર્યરત છે સાહેબ. ત્યારબાદ ગોપી મણિયાર, ખૂબ જાણીતા પત્રકાર, એમના અભિવાદન માટે જાદવ સાહેબને અગેન હું વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ સર, થેન્ક યુ. મલ્હાર દવેને હું વિનંતી કરીશ કે જાણીતા નવલકથાકાર દેવાંગીબેન ભટ્ટનું અભિવાદન કરશે. થેન્ક યુ વેરી મચ. તો આજે આપણને આ સુખ્યાત વ્યક્તિ મળ્યા છે. ભંડારી સાહેબ ખૂબ ઉત્તમ વાચક, લગભગ સતત વાંચે છે. દેવાંગીબેન કવયત્રી, નવલકથાકાર અને બીજું ઘણું બધું. અને ગોપીબેન એ ખૂબ જાણીતા, એમની વાતને બેબાક રીતે, સ્પષ્ટ રીતે હંમેશા મૂકતા રહ્યા છે. એટલે આજના આ કાર્યક્રમનું સંકલન, આજના કાર્યક્રમનું સંચાલન એ ગોપી મણિયાર કરવાના છે. ખૂબ તાળીઓના સન્માન સાથે હું ગોપીબેનને માઇક સામે પ્રસ્તુત થવા વિનંતી કરું છું. નમસ્કાર. આજે જે વિષય ઉપર આપણે ચર્ચા કરવાના છે, લેડીઝ ફર્સ્ટ, લેડીઝ મસ્ટ. ઘણા બધા લોકો એવું માનતા હશે લેડીઝ ફર્સ્ટ, લેડીઝ મસ્ટ, પણ કદાચ શરૂઆત હું મારાથી જ કરીશ. અને એટલું કહીશ કે કોઈ પણ એક સ્ત્રી પાછળ, એક સફળ સ્ત્રી પાછળ એક પુરુષનો હાથ હોય જ છે. જો પુરુષ ના હોય તો સ્ત્રી ક્યારે પણ સફળ નથી થઈ શકતી, એવું હું પર્સનલી માનું છું. દેવાંગીબેનને પૂછીશ કે દેવાંગીબેન, આપનું શું કહેવું છે? લેડીઝ ફર્સ્ટ, લેડીઝ મસ્ટ, તમને શું લાગી રહ્યું છે? એક તમારી પોતાની જીવનની જર્ની હશે, એમાં તમને શું લાગી રહ્યું છે? રવિન્દ્રનાથ ટાગોરને એક વખત કોઈકે પૂછ્યું કે તમારી ઘણી બધી વાર્તાઓ છે, એમાં સ્ત્રી પાત્રો બહુ મજબૂત છે, તો તમે સ્ત્રીઓ માટે લખ્યું, સ્ત્રીઓના ઉત્થાન માટે લખ્યું? તો ટાગોરે કહ્યું કે મેં માણસ માટે લખ્યું, અને એમાં સ્ત્રી તો આવી જ ગઈ ને. તો ધ કન્સેપ્ટ ઓફ ફેમિનિઝમ, હું એની સાથે અમુક અંશે રિલેટ કરું છું અને અમુક અંશે નથી કરતી. કારણ કે સભ્યતાઓ જેમ જેમ વિકાસ પામે છે ને, એમ કોઈ પણ વિચાર જે છે ને સ્વરૂપ બદલીને ઘણીવાર એક એવી ગતિ તરફ આગળ વધવા લાગે છે જ્યાં એ વાદ બની જાય છે, વિચાર નથી રહેતો. અને સ્ત્રીવાદ એ સ્ત્રીનું ઉત્થાન નથી, એ બંનેમાં ફેર છે. સો ફેમિનિઝમ એન્ડ ફેમિનાઝી એ બંને બહુ જુદા વિચાર છે. હું સ્ત્રીઓના કલ્યાણમાં માનું છું, સ્ત્રીઓના સુખમાં માનું છું, માનવ માત્રના સુખમાં માનું છું. પણ મને નથી લાગતું કે એના માટે ક્રાંતિઓ એટલી બધી કામ લાગે છે. એના માટે કામ લાગે છે રોજના નાના 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 બદલાવ. પાણી ધીમી ધારે વહેતું હોય ને તો એ કાળમીંઢ શિલાને ફાડીને વહી જાય છે, એ એનું જોર હોય છે. મારે સંતાનમાં એક દીકરી છે, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણી છે ને, તો એ હેરામાં પુરુષોત્તમા નરહરી નારાયણા ગાય છે. મને લાગે છે કે એ સ્ત્રીવાદ છે, આગળ જતાં એ સ્ત્રીને સુખી કરશે. બિલકુલ. અને સાથે બીજું તમને એ પણ પૂછીશ કે જે રીતે આજના સમયમાં સ્ત્રી અને સ્ત્રીની વાત થાય છે, કે ક્યાંય બી હોય તો લેડીઝ ફર્સ્ટની વાત જનરલી ક્યાંય પણ જઈએ એટલે કે લેડીઝ ફર્સ્ટ, આને તમે કઈ રીતે જુઓ છો? કારણ કે એક આમ જેને કહેવાય ને કે નોર્મલ સિચ્યુએશનની અંદર દરેક વ્યક્તિ એક જેસ્ચર બતાડે છે કે લેડીઝ ફર્સ્ટ,
પણ મને ઘણીવાર એ જેસ્ચર છે ને એવું લાગે કે અરે ના તમે જાઓ ને આગળ. સહાનુભૂતિ નથી જોઈતી એમ. એક્ઝેક્ટલી. ઓકે. પણ હું છે ને આનું એક બહુ ફની પાસું કહીશ. પેલા ટ્રાફિક પોલીસ ઊભા રહે છે કે પેલો કંઈ નિયમનો ભંગ કરે. વચ્ચે એક ફેઝમાં અમદાવાદમાં, જ્યારે હું અહીં અમદાવાદ રહેતી ત્યારે હેલ્મેટ કમ્પલસરી થઈ ગયેલી, એટલે કોઈ પણ નીકળે તો પકડે. તો એના પર એક ઇન્સિડન્ટ મેં જોયેલો ને એક નાનકડી વાર્તા લખેલી કે સવારમાં એક માણસ બિચારો નીકળ્યો છે અને એને ટ્રાફિક પોલીસ પકડી લે છે કારણ કે હેલ્મેટ પહેરતા ભૂલી ગયો છે. હવે બહુ જ માથાકૂટ અને રકઝક થાય છે ને હેલ્મેટ નથી પહેરી એટલે લાવો 500 રૂપિયાને આવું બધું ચાલે છે. હવે પેલો શિક્ષક છે એટલે એને આદર્શનું કે ના હું શિક્ષક, હું આદર્શવાદી, હું કઈ રીતે 500 રૂપિયા આપું, તો હું વિદ્યાર્થીઓને કાલ સવારે ઉઠીને શું શીખવીશ. તો પોલીસ બેસાડ દે છે, બેસી જાઓ, પછી હમણાં જોઈએ છીએ. પોલીસને રોજ આવા આદર્શવાદી 50 લોકો મળે છે એટલે એમને ખબર છે કે આ કઈ રીતે ડીલ કરવું, એટલે બેસી જાય છે. એ જ સમયે એક મધ્યમ વયના મહિલા એ સ્કૂટી લઈને પગ ઢસડીને એકદમ કંઈક પસાર થતા હોય છે અને પોલીસ એને રોકે છે. શાકની થેલી છે અને બીજી થેલી, એટલે પેલા એકદમ ઊભા રહે છે પોલીસ પાસે અને કહે છે વચ્ચે ઊભો છે, ખબર નથી પડતી, દૂર રહે પોલીસને. એટલે પોલીસ કહે છે બેન, કહે છે લાઇસન્સ દેખાડો. એટલે પેલી કહેતો નથી. તો કે એવું ના ચાલે, ઘરે જઈને લાવવું પડે. તો ક્યારે ઘેરેય નથી, કઢાયું જ નથી. હવે પોલીસને ખબર ના પડી જવાબ શું આપવો, આ સિલેબસની બહાર હતું. એટલે કહે છે કે બીજા 2-3 જણા ભેગા થઈ ગયા પોલીસવાળા. પેલો માણસ બેઠો હસે છે કે આ બેનને ખબર જ નથી કેવી મુશ્કેલીમાં ફસાયા છે. એટલે 2-3 પોલીસવાળા ભેગા થઈ ગયા અને બેનને કહે છે કે આ તો બહુ મોટો અપરાધ કહેવાય, એમ કે આ બધું ના ચાલે આવી રીતે, ને તમારે તો બહુ દંડ થશે તમને તો. એટલે બેન કહે છે કે મારી પાસે 20 વર્ષથી લાઇસન્સ નથી અને રોજ અહીંથી નીકળું છું, તને આજ નવરાશ મળી એટલે મારે લાઇસન્સ કઢાવવા જવાનું? હું નવરી છું? આજ સુધી તું શું કરતો હતો? એટલે પોલીસ મૂંઝાયા, કહે છે બેન એક કામ કરો, 100 રૂપિયા આપી દો, જાઓ. એટલે બેન કહે છે હું બ્લાઉઝની સિલાઈ દેવા નીકળી છું, તને દઉં ત્યાં શું દઉં? એટલે એ નહીં મેળ પડે, હું દાળ ઢોકળી ચડાવીને આવી છું, મારે દાળ ઢોકળી બગાડવાની છે અત્યારે ઊભો. પછી પોલીસ કંટાળી ગઈ, તમે જાઓ. એટલે કે ના હવે આ સ્કૂટી અહીં જ મૂકીને જાઉં છું, તે મારો ટાઈમ બગાડ્યો. ના બેન લઈ જાઓ, અહીં મૂકીને ના જવાય. બેન જતા રહ્યા ને ભાઈ બેસી રહ્યો. ઘણીવાર જબરાઈના પ્રકાર હોય. જબરા હોવું એ શારીરિક બળ નથી, શારીરિક બળથી માણસ જબરું નથી હોતું. મેં 90 વર્ષના માજીઓ જોયા છે જે જો મેદાનમાં ઉતરે ગાઉન પહેરીને અંબોડો બાંધીને તો IAS કક્ષાના 10 પુરુષોના છક્કા છોડાવી શકે. તો મને ક્યારેય એવું લાગ્યું જ નથી, મને ક્યારેય નથી લાગ્યું કે સ્ત્રીઓ નબળી છે. અને એટલે જ મહદઅંશે બહુ જ સ્ત્રી અબળા છે ને એની દુઃખ કથાઓ હોય ને એની સાથે હું રિલેટ નથી કરી શકતી. મે બી લાઈફ હેઝ બીન ગુડ ટુ મી, મને એવા કોઈ બહુ કઠિન અનુભવો કદાચ નથી થયા. પણ હું એટલું જાણું છું કે ભારતમાં કહેવાય છે કે નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર, પાર્વતીના પતિ મહાદેવનો જયકાર છે. તો મને નથી લાગતું કે સ્ત્રી અબળા છે. આઈ એમ વેરી હેપી વિથ વોટ આઈ હેવ. તેજસભાઈ તમારો શું અનુભવ છે અને તમે શું માનો છો લેડીઝ ફર્સ્ટ લેડીઝ મસ્ટ, આને કઈ રીતે જોવો છો? જોવામાં તો એવું છે કે અનડિનાયેબલ ફેક્ટ તરીકે હું લઉં છું. લેડીઝ ફર્સ્ટ અને લેડીઝ મસ્ટમાં સ્પેલિંગ ચેન્જ કરવાની જો સગવડતા હોય તો હું એને LADIES લેડીઝ પ્લુરલ ફોર્મની જગ્યાએ લેડી ઇઝ ફર્સ્ટ અને લેડી ઇઝ મસ્ટ એ તરીકે લેવાનું પસંદ કરું. એમાં વાદ વિવાદ હોઈ શકે, આર્ગ્યુમેન્ટ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ હોઈ શકે, પરંતુ એક વે ઓફ લાઈફ છે. હું એવું માનું છું કે એને એક SOP તરીકે લેવું જોઈએ. સોરી કે થોડીક સરકારી ભાષા આવી જશે, રોજબરોજની ભાષા છે એટલે. તો એક SOP નામની વસ્તુ હોય છે. એક રિસન્ટ એનેક્ડોટ કંઈક કહીશ કે 1-2 દિવસ પહેલાં અમે મેટ્રોમાં મુસાફરી કરી. મેટ્રો નોર્મલી અમદાવાદીઓ ફન રાઇડ તરીકે લેતા હોય છે, તો રવિવારે ભીડ દેખાય, બીજા દિવસોએ ના દેખાય. પણ જ્યારે ભીડ હોય ત્યારે જે મેટ્રોનો કન્સેપ્ટ જ એવો છે કે નોટ એવરીબડી ઇઝ એક્સપેક્ટેડ ટુ હેવ અ સીટ. ઊભા રહીને મુસાફરી આપ કરી શકો, પણ જે પણ સીટ અવેલેબલ હોય છે એમાં અમુક સીટની પાછળ એનું ડાયાગ્રામ ડ્રો કર્યો હોય છે કે જેથી ખબર પડે કે બેસવામાં કોને પ્રાયોરિટી આપવી. તો એ જે પ્રાયોરિટી છે એમાં દિવ્યાંગ વ્યક્તિઓ આવે છે, જે છે એ મહિલાઓ આવે છે, વૃદ્ધો આવે છે, અશક્તો આવે છે. આ એક
સરકારી પરિભાષા છે અથવા માન્ય થયેલો એક કન્સેપ્ટ છે અને એસઓપી છે કે પ્રાયોરિટી આપવી હોય તો કોને આપવી. તો એ બાબતમાં એ રીતે લેડીઝ ફર્સ્ટ લેવામાં આવે તો એક સગવડતાના જે છે એ એક્ઝામ્પલ તરીકે હોય એમાં સારી જ બાબત છે. ઘણા વ્યક્તિઓ એ ડાયાગ્રામ નથી સમજી શકતા. ડાયાગ્રામ એટલા માટે મૂકવામાં આવે છે કે જો કોઈને અક્ષર જ્ઞાન ન હોય તો ડાયાગ્રામથી જોઈ શકાય, પરંતુ એક છે ને કે સંવેદના પ્રત્યે પણ અમુક લોકો બધિર થઈ જતા હોય છે. તો એ સંવેદનાઓ પ્રત્યેની બધિરતાને હટાવવા માટે અને એ સંવેદનશીલ બનાવવા માટે એ ડાયાગ્રામ્સ હોય છે. તો એ ડાયાગ્રામ ફોલો આપણે કરવા જોઈએ. એનું મૂળ મને જે દેખાય છે એક ઐતરેય બ્રાહ્મણના એક શ્લોકમાં, એક કથામાં દેખાય છે કે જેમાં એવી એક વાત છે કે દેવતાઓ પાસેથી યજ્ઞ પુરુષ જે છે એ નારાજ થઈને જતા રહ્યા. હવે યજ્ઞ વગર તો કોઈ પણ પ્રકારની વિધિનું જે છે એ પ્રારંભ ના થઈ શકે અને એનું વ્યવસ્થિત રીતે જે છે એ અનુસરણ ના થઈ શકે. તો દેવતાઓ મૂંઝાઈ ગયા. તો એ મૂંઝાઈને શું કરે, તો દેવતાઓ જે છે એમના જે આપણે તમામ દેવતાઓના માતા સ્વરૂપ જેમને ગણીએ છીએ એ અદિતિ પાસે ગયા અને અદિતિએ જે છે એ એમને એવો ઉપાય આપ્યો કે તમે સૌ પહેલાં એટલો સંકલ્પ કરો અને પ્રતિજ્ઞા કરો કે કોઈ પણ યજ્ઞની શરૂઆતમાં અને અંતમાં અદિતિનું અનુષ્ઠાન થવું જોઈએ. ત્યારથી જે છે એક પ્રકારની જે છે એ વિધિઓમાં એ પ્રકારનું આવે છે કે એનું અનુષ્ઠાન પહેલાં કરવામાં આવે છે. તો હવે અદિતિને માતા સ્વરૂપ કે સ્ત્રી સ્વરૂપ તરીકે લેવામાં આવે તો એ લેડીઝ ફર્સ્ટ આવી ગયું ઓટોમેટિકલી, બરાબર છે. તો હવે એક પ્રકારનું કલ્ચરનું પણ એસઓપી છે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે. એટલે લેડીઝ ફર્સ્ટ, દેટ્સ ફાઇન. બીજું છે લેડીઝ મસ્ટ. તો એ તો કુદરતનો નિયમ છે. હવે એનો હાફ ગ્લાસ એમ્પ્ટી અને હાફ ગ્લાસ ફૂલ જેવું છે કે લેડી ઇઝ મસ્ટ, તો સાથે સાથે જે હાફ પાર્ટ આપણે નથી બોલી રહ્યા એ છે કે જેન્ટલમેન ઓર મેન આર મસ્ટ. જે કુદરતના બંને તત્વો જે છે એ કુદરતની અંદર હાજરા હજૂર છે, એટલા માટે જે છે કુદરતનું સત્વ આગળ વધી રહ્યું છે. તો આ વાત છે લેડીને પહેલાં લાવવા માટેની કે લેડીઝ મસ્ટ. તો એટલા માટે નથી કે જેન્ટલમેન ઓર મેન આર નોટ મસ્ટ ઓર નોટ મેન્ડેટરી કે ચાલી જશે એવું બધું નહીં. પણ એ મને એવું લાગે છે કે લિંગ્વિસ્ટિકની રીતે જોઈએ તો જે વસ્તુ અનિવાર્ય છે એ જ આપણે બોલતા હોઈએ છીએ. કોઈ પણ પૂજા ઘરે કરવાની હોય, ગૌર બ્રાહ્મણને કહીએ તો એ 4 વસ્તુ એ વસ્તુ નામ બોલશે કે જે જરૂરી છે જ અને તમારે ભૂલવા જ ના જોઈએ, બરાબર છે. એવું નથી કે તમે ભૂલી જાઓ તો ચાલે. તો એને હું એ રીતે જોઉં છું કે લેડીઝ મસ્ટ લેવામાં આવે છે એટલે એમ નહીં કે તમે ભૂલી જશો એટલે શિષ્ટાચાર કરો છો અને એટલા માટે મસ્ટ, એમ નહીં. પણ એવી વસ્તુ છે કે એના વગર ચાલવાનું જ નથી, અનિવાર્ય છે વસ્તુ. તો અનિવાર્યપણે જે વસ્તુ કહેવાની હોય અને ફોલો કરવાની હોય એનો આપણે અનિવાર્યપણે ઉલ્લેખ કરીએ જ છીએ અને એટલા માટે છે. સામાન્ય શિષ્ટાચારથી પણ એને ઉપરની રીતે જોવું જોઈએ. અને બીજી વસ્તુ છે કે જે આપણે સૌ ભારતીય સંસ્કૃતિમાં માનીએ છીએ કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. તો એ પુરુષ માટે નથી કહેવાયું એટલે પુરુષને લાગુ નથી પડતું, એ રીતે વિચારવું મને બહુ યોગ્ય નથી લાગતું. પણ એનો કંઈક વિશેષ પ્રભાવ હશે, કંઈક જે છે એ શક્તિ સ્વરૂપની ખાસ પ્રકારની આરાધનાનો એમાં જે છે એક ઉપક્રમ હશે અને એ મહિમા હશે તો જ એ કહેવામાં આવ્યું હશે. એટલે એની ચોક્કસ પ્રકારની મહત્તા સ્વીકારીને હું આપે જે કહ્યું કે હું શું સમજું છું, તો હું એ રીતે સમજું છું કે શક્તિ સ્વરૂપની આરાધના એટલે લેડીઝ મસ્ટ અને લેડીઝ ફર્સ્ટ. થેન્ક યુ. બિલકુલ. મેમ, તમને પૂછીશ કે તમારા આ વિચાર શું છે આ લેડીઝ ફર્સ્ટ લેડીઝ મસ્ટને લઈને? લેડીઝ ફર્સ્ટ ને લેડીઝ મસ્ટમાં તો એવું છે કે જે રીતે ભગવાને પુરુષને ઘડ્યો એ રીતે સ્ત્રીને ઘડી છે. તો સ્ત્રી છે એ જેમ આપણે વુમન છે એમ કહીએ એમ હ્યુમન પણ છે. એટલે આપણે જે રીતે હ્યુમન કોઈ પણ હોય એટલે કે પુરુષને જે રીતે હેન્ડલ કરતા હોય એ રીતે જ સ્ત્રીની સાથે થવું જોઈએ અને એની વિશે પણ વિચારવું જોઈએ. પણ સ્ત્રીઓ અત્યારના જમાનામાં થોડુંક એવું લાગે છે કે થોડી દાદાગીરી કરતી થઈ છે પોતાના પેલા ખરેખર કહું છું. એટલે ત્યાં આગળ એ વાત આખી ખોટી પડે એમ. બાકી
સ્ત્રીઓ ઘણું બધું કરી શકતી હોય છે. અત્યારે કિચનથી કોર્પોરેટ સુધી પહોંચી ગઈ હોય છે, પહોંચી ગયેલી છે. એટલે ઘણું બધું કામ સ્ત્રીઓ કરતી હોય છે. અને આપણે કેટલા બધા ક્ષેત્રોમાં જોઈએ પણ છીએ કે સ્ત્રીઓએ કેટલું બધું કામ કરેલું છે. અત્યારે સાહિત્યનું હાનને મળ્યું નોબેલ પ્રાઇઝ, તો ઇટ્સ વેરી ગુડ. અને એના વાચકો ખૂબ ખુશ થયા હશે, કારણ કે પોતાની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ પોતાના ગદ્યમાં લાવે છે અને એને આખી ઉજાગર કરે છે. એટલે અને આપણે ભલે મનુસ્મૃતિમાં એવું કહેવાયું કે સ્ત્રીયા સ્વાતંત્ર્યમ ન અર્હતિ, પણ એવું નથી. સ્ત્રીઓ સ્વાતંત્ર્યને યોગ્ય નથી એવું તો આપણે કહી જ ન શકીએ, કારણ કે કેટલી બધી સ્ત્રીઓ જે મહાન થઈ ગઈ, હોમાઈ વ્યારાવાલા કે ઘણી બધી સાવ ડાઉન ટુ અર્થ જર્ની કરી હોય એવા બધી જેને પદ્મશ્રી મળ્યા છે, બધા ભૂરીબાઈ ને બધા, તો એ લોકો છે એ પોતાની છૂટની દેવી, તો કેટલું બધું એ લોકોએ કામ કરેલું છે. તો આમાં તમે એવી રીતે કહી શકો કે સ્વાતંત્ર્યને યોગ્ય નથી એવું તો તમે બોલી જ ન શકો. તો એ બધી સ્ત્રીઓનું શું, જેણે કેટલું બધું મહાન કામ કરેલા છે. ને વિનોદિની નીલકંઠ કે એનું આખું ફેમિલી, કે કસ્તુરબાએ એટલું કરેલું છે. એટલે મને એવું લાગે કે સ્ત્રીઓ છે એ ખરી જરૂરી ખરી સંસાર ચલાવવા માટે, પણ બંને પાત્ર જરૂર છે એવું મને લાગે. પણ સ્ત્રીઓ જે અત્યારે જુદી રીતે જો કેટલી બધી આપણી, મને એમ છે આપણા લેવલની જ બહેનોએ એવું કરેલું છે કે પોતે ઘર પણ સરસ રીતે સંભાળેલું છે અને બહાર પણ સરસ રીતે કામ કરે છે. તો જે સ્ત્રીએ ઘર સરસ રીતે સંભાળ્યું છે, કુટુંબ સરસ રીતે સંભાળ્યું છે, એને પુરુષ છે એ છૂટ આપવાનો જ, કારણ કે એણે જોયેલું છે કે મારી પત્ની છે એણે શું કરેલું છે. તો હવે પરવારી છે તો એને હવે આપણે થોડી છૂટ આપીને બધું કરવા દઈએ, કારણ કે એ પોતે જુઓ સાબિત થાય પછી મળે છે એવું નથી. આ સમજણની વાત છે પરસ્પર, રેસિપ્રોકલ આખી પ્રોસેસ, કે એણે પોતે બધું કર્યું છે એટલે પુરુષે જોયું છે તો છોકરા મોટા થઈ ગયા છે કે એવું છે, તો હવે એને તમે બધું કરવા દો એમ, એટલે એને છૂટ મળે જ છે. અને અત્યારે અમુક કેટલું બધું અમુક હોય છે દંભને એવું, પણ કેટલા બધા પુરુષો ખૂબ સરસ રીતે પોતાના ઘરના સ્ત્રી પાત્રોને, પરિવારમાં એટલું યોગદાન આપે છે, એટલી હથેળી આપે છે, હૂંફ આપે છે અને બધું કરવા પણ દે છે. એટલે મને એમ લાગે કે સ્ત્રી ફર્સ્ટ ને એવું તો ખરું જ, પણ સ્ત્રીએ પોતે પોતાની રીતે એ હાંસિલ કરવાનું છે, પોતાની શક્તિથી, દાદાગીરીથી નહીં. એટલે ક્રાંતિ, જેમ દેવાંગીબેને કીધું કે ક્રાંતિ કરવાની કંઈ જરૂર નથી, ફાયર બ્રાન્ડ થવાની કંઈ જરૂર નથી. સરસ રીતે પોતાને સાબિત કરી શકે, પોતાની શક્તિઓથી પોતે આગળ પણ વધી શકે, તેજસ્વીની બની શકે. એટલે સ્ત્રીએ ખરેખર આવું બધું કરવું જોઈએ. પણ અને મસ્ટ તો છે જ. એટલે દેર ઇઝ નો ક્વેશ્ચન ઓફ બીંગ હર ફોર ધ ફર્સ્ટ, નો, in the family or in the society or anywhere. મેમ તમને જે એક સવાલ પૂછીશ કે આજના સમયની અંદર તમે જે રીતે કીધું કે ઘણા બધા, કારણ કે અત્યારે આમ જોવા જઈએ તો સોશિયલ મીડિયાનો જમાનો છે અને આ સોશિયલ મીડિયામાં ક્યાંય મેન વિમેન જેવી કોઈ ક્રાઇટેરિયા રહ્યો નથી. એવરી વન ઇઝ વર્કિંગ, એવરી વન ઇઝ ડુઈંગ ધેર બેસ્ટ. તો એની અંદર તમને શું લાગે છે, તમે જે રીતે કીધું કે ક્યાંક મતલબ સ્ત્રીઓની અંદર પ્રગતિની સાથે એક જે ઈગો છે, કારણ કે ઘણી બધી વખત મેલ ઈગો અને ફિમેલ ઈગો બહુ ક્લેશ થાય છે, એને શું કહેશો? એ તો ખરેખર ન હોવું જોઈએ. જે છોકરીઓ અત્યારે આપણા ફેમિલીમાં બધી ભણતી હોય છે ને એવું કરતી હોય છે, તો આપણે એમ આપણે જે કરતા હોય છે બધું પ્રેમથી કરતા હોય છે ને, કુટુંબ માટે રસોઈ છે, બીજું કંઈ પણ છે, એ બધું. અત્યારની બાળકો શું કહે છે, હું ભણું છું તો મારે ક્યાં રસોઈ શીખવાની જરૂર છે, હું તો કૂક રાખી લઈશ ને એમ. તો જુઓ તમે, આ જે અહમ છે, તમને કોઈ પ્રેમ આપે તો ગમે છે અત્યારની ખરેખર. આ માર્ક કરેલું છે, અથવા તો આઈ જસ્ટ બિલીવ નો કે સંતાનો છે એને બધું જોઈએ છે, મા બાપ પાસેથી ગમે છે બધું, પણ એને પોતાને
કંઈ આપવું સામે નથી, એની પાસે સમય નથી, એની ઈચ્છા નથી, આવું બધું મારે ન કરાય, એ આવા બધા ખ્યાલ. અને મીડિયા જે અત્યારે પેલું મોબાઈલ ને ઘણું બધું જે છે એ બધું એ લોકોના મગજમાં ભરાયેલું છે, એટલે એ બધું કરશે તો હું એમ કહું કે આપણને જ્યાં પ્રેમ હોય, આપણા પતિ ઉપર પ્રેમ હોય, છોકરા ઉપર પ્રેમ હોય, અત્યારે તો સાસુઓના સંબંધો બહુ જ સુધરી ગયા છે, એટલે મને એ બહુ જ ગમે છે કે બંને એકબીજાને, કારણ કે જો સૌથી મુખ્ય વાત શું હતી ખબર છે કે પેલું સાડલો પહેરવાનો ને ઓલું ઘૂમટો તાણવાનો ને એવું હોય, એટલે બધાને આમ થોડુંક આમ ઓકવર્ડ લાગતું હતું કે પિયરમાંથી જુદી રીતે ઉછરીને આવ્યા હોય અને પછી આવું બધું પહેરવાનું ને બધું હોય, એટલે થોડુંક આમ આડું આવતું ને એવું થતું. હવે એ છૂટ મળી ગઈ છે વડીલો તરફથી, વડીલો સમજે છે, ઘણું બધું સમજે છે અત્યારના વડીલો તો બહુ જ, એટલે એ લોકો આપે છે તો એ પેલીની દીકરી જેવું જ લાગે છે, એને એમ જ થાય છે કે આ તો મારા મા બાપ છે એમ, અને એને લીધે ખૂબ સરસ રીતે રહે છે. તો જો પ્રેમ તમને સારો લાગતો હોય, એટલે આત્મન પ્રતિકૂલાત પરેશાન ન સમાચરે, આ વાત બધાએ શીખવાની જરૂર છે કે આપણને પોતાને જે પ્રતિકૂળ છે તો એ તમે બીજા સાથે એવું ન વર્તન કરો. તો બાળકને આ સમજણ આપવાની જરૂર છે કે તને મમ્મી રાંધીને તૈયાર રાખે, સ્કૂલથી આવ ત્યારે આમ બનાવી દે ને આમ બનાવી દે ને, તો તને કેટલું સારું લાગે છે, તો તારે આ બધું કરવું જોઈએ. એટલે આ એક આખી જરૂરી બાબત મને લાગે કે છોકરીઓમાં ને આ વાતે તે આખી, અને અહમ તો ન જ હોવો જોઈએ, કારણ કે તમે પોતાના માટે કરો છો, તમારી શક્તિઓને બહાર ખેંચી લાવવા, એનામાંથી કંઈક ઉપજ થાય, તો આ બધું આર્થિક રીતે તમે સહાયરૂપ બનો એટલા માટે છે. એટલે આમાં કંઈ અહમની ને એવી તો વાત જ નથી. અને અંતે જુઓ, જે કર્મો આપણે કરીએ છીએ એ આપણે ભોગવવાના જ છે, જે તમે વાવો છો એ લણવાનું છે. એટલે તમારા બાળકે જોયું હશે કે તમે બધા જો મોટા જોડે આમ રહેવાય, આમ બોલાય, તો સ્વાભાવિક છે તમારું બાળક એવું જ શીખવાનું, તમે મોટા થાઓ ત્યારે તમારી સાથે એવી જ રીતે એ રહેવાનું. એટલે આ ખૂબ જરૂરી બાબત છે કે અહમની તો ક્યાંય વાત જ ના આવવી જોઈએ. બધા પોતપોતાની રીતે મહાન જ હોય છે, અને જે કંઈ હોય એ પોતાની શક્તિથી બધાએ હાંસિલ કરેલું હોય છે, તો આપણને ગમવું જ જોઈએ. મને કોઈ મારું બધું વખાણ કરે કે મને આગળ વધારવા હથેળી આપે કે મને રસ્તો ચીંધે તો મને ગમે છે, તો બધાને ગમે. એટલે કોઈ, અને હું એમ દાખલા તરીકે એમ કહું કે લતા મંગેશકર બહુ સરસ ગાય છે તો મારે ન ગાવું એવું નહીં. તો એમાં કંઈ કદાચ હું થોડુંક વધારે સારું 2-5 કરતાં વધારે ગાતી હોઉં તો હું કંઈ બહુ મહાન કે અભિમાન કરવા જેવી થઈ જતી નથી. એટલે આપણે ઉપર જોવાનું છે કે ક્યાં વધવાનું છે, મારે ક્યાં પહોંચવાનું છે એમ. રમેશ પારેખ લખે આવું, મકરંદ દવે કે સુરેશ દલાલ અદ્ભુત લખે, તો આપણે આપણી જાત સાથે એમ જોઈએ તો આપણને એમ થાય ઓહો, આપણે તો બહુ મંજાવાનું છે, બહુ શીખવાનું છે અને ખૂબ આગળ વધવાનું છે. એટલે અભિમાનની તો ક્યાંય વાત જ નહીં કરવાની, કારણ કે ઊંચે દાખલા જોવાના અને ગરિમા પૂર્ણ રીતે આગળ વધવું જોઈએ બધા, એવું મને લાગે. મેમ, દેવાંગી મેમ, તમને પૂછીશ કે જે સિસ્ટમ અત્યારે જોવા મળે છે કે અત્યારની યંગ જનરેશનની જ હું વાત કરું, એ સેમ વાત તમારી પાસેથી તમારા વિચાર પણ જાણવા માંગીશ, કારણ કે ક્યાંક ને ક્યાંક તમારી દીકરી છે, મારી પણ દીકરી છે, અને આજની જે જનરેશન છે એ જનરેશનમાં લેડીઝ ફર્સ્ટ, લેડીઝ મસ્ત તો ક્યાંય આવતું જ નથી. મને એવું લાગે છે કે આ છે ને ટ્રાન્સફોર્મેશનના એક એરામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ. સી, ઇફ યુ રિયલી લુક એટ ઇટ, અત્યાર સુધી એવું હતું કે સામાન્ય વ્યવસ્થા એ હતી કે પુરુષ બહારનું કામ સંભાળતો હતો, સ્ત્રી ઘરનું કામ સંભાળતી હતી, અને આ લેબર ડિવિઝનનો પ્રિન્સિપલ હતો કે તારું કામ આ અને મારું કામ આ રીતે આ શ્રમ વહેંચાયેલો હતો. પછી એક ફેઝ એવો આવ્યો કે સ્ત્રીઓ બહાર કામ કરતી થઈ, પણ અનફોર્ચ્યુનેટલી ઇકોનોમિક એડવાન્સમેન્ટ એ સોશિયલ એડવાન્સમેન્ટ નથી હોતું. ઇકોનોમિકલી લિબરલ થવું એ સોશિયલી લિબરલ થવું નથી હોતું. એટલે બન્યું શું કે બહારનું પણ કરવા માંડી અને ઘરનું તો હતું જ. પછી એક બિંદુ પછી એમ કહેવા માંડી કે કેમ મારે બધું કરવાનું, મારે કેમ બધું કરવાનું, હું તારા જેટલી જ ભણેલી છું, હું કેમ કરું. એટલે પછી એક ક્લેશ શરૂ થયો લેબર ડિવિઝનનો. 30 કે 35 વર્ષની ઉંમર સુધી તમે આ વાતને જુદી રીતે જુઓ છો
અને 35 વર્ષની ઉંમર પછી તમે આ વાતને જુદી રીતે જુઓ છો. જ્યારે સિમોન ધ બોવા સેકન્ડ સેક્સમાં એવું કહે છે કે એઝ અ કન્ટ્રી આઈ હેવ નો વુમન, ત્યારે આઈ ડુ અન્ડરસ્ટેન્ડ દેટ સ્ટેટમેન્ટ. 30-35 વર્ષની ઉંમર સુધી મને સમજાય છે વાક્ય કે આ વિશ્વમાં સ્થિતિ બદલાવાની જરૂર છે. આઈ ડુ અગ્રી વિથ દેટ. પણ 35 વર્ષની વય પછી જ્યારે તમારામાં વિઝડમ આવે છે, જ્યારે તમે જીવન જીવીને ઊભા છો, જ્યારે તમે વ્યવહારુ પ્રશ્નોને સમજો છો, જ્યારે તમને સમજાય છે કે માણસ માત્રને તકલીફ છે, ફક્ત સ્ત્રીને તકલીફ નથી. જવાદ શેખ કહે છે કે તાકી તું સમझे कि मर्दों के भी दुख होते हैं, ताकि तू समझे कि मर्दों के भी दुख होते हैं, मैंने चाहा भी यही था कि तेरा बेटा हो. દીકરાઓને દુઃખ છે તો તમે સમજવા માંડો છો ધીરે ધીરે. તમને ખબર પડે છે કે ઘરના કામમાં એ તકલીફ છે અને બહાર સવારના 8થી સાંજના 5 સુધી નોકરી કરવામાં પણ તકલીફ છે, ફ્યુઝ બદલવામાં પણ તકલીફ છે અને રોટલી કરવામાં પણ તકલીફ છે. યુ જસ્ટ ચૂઝ કે તમારે કઈ તકલીફ પસંદ કરવી છે અને તમારે તકલીફની સાથે ડીલ કરવાનું છે. તો એ વિઝડમ જેમ જેમ તમારામાં આવે છે ને એમ એ કોન્ફ્લિક્ટ ઓછી થતી જાય છે. અત્યારની પેઢીમાં, અને અત્યારની પેઢીને હું એટલા માટે જાણું છું કારણ કે મેં 20 વર્ષના બાળકોને, 20-22 વર્ષના બાળકોને ભણાવ્યું છે. આ બાળકોની પાસે ઇન્ટરનેટ છે, એ લોકોની પાસે માહિતી છે, એ લોકોની પાસે જ્ઞાનની તક વધારે છે, પણ ડાપણ થોડુંક ઓછું છે કારણ કે એમને બહુ મળ્યું છે. આ બધા ઉચ્ચ મધ્યમ વર્ગના બાળકો છે, એમની પાસે એટલું બધું પ્રાપ્ય છે કે ક્યાંક ને ક્યાંક પેલી જીવનની સાથે સંઘર્ષ કરીને થોડા ડાપણથી રસ્તો કાઢી લેવાની આવડત થોડીક ઓછી છે. પણ મારું એવું માનવું છે કે ઇવેન્ચ્યુઅલી આવશે. જીવન કોઈને શીખવાડ્યા વગર પાછું મોકલતું નથી, રોજ શીખવે છે. અને મેં કહ્યું એમ, મારા ક્લાસમાં એક વખત છોકરા છોકરીઓ બેઠેલા, તો કંઈક મેં પૂછ્યું, આઈ ડોન્ટ ઇવન રિમેમ્બર કે શું હતું, અને કોઈક છોકરાએ ઊભા થઈને એવું કહ્યું કે મેમ, હા મેં એવું પૂછેલું કેમ કે ટોપ તમને શું લાગે છે કે ટોપ 3 કોણ હશે ક્લાસમાંથી અસાઇનમેન્ટ કરેક્શન વખતે? તો એમાંથી એક છોકરાએ કંઈક ઊભા થઈને એવું કીધું કે મેમ 3 બોયઝ હશે. 3 આમ એમ જ એ મજાક કરતો હતો કે 3 બોયઝ હશે. ત્યાં તો છોકરીઓમાંથી એક ઊભી થઈ, બેસ હવે, મારામાંથી કોપી કરીને તો અસાઇનમેન્ટ લખ્યું છે. એટલે છોકરીઓ સહેજે નબળી સૂઠની નથી, હું એવું માનતી જ નથી. હું જાણું છું કે કોણ કેટલા પાણીમાં છે. એટલે કાવ્યમાં તે ઘણીવાર હું એવા કાવ્યો વાંચું ને કે સ્ત્રી છું છતાં સન્માન ઝંખું છું, સ્ત્રી છું આખો દિવસ કામ કરું છું ને તમારી એક પ્રેમ ભરી નજર ઝંખું છું. મને એક સટાક કરી દે કે જા સ્ત્રી છું છતાં સન્માન, એટલે છતાં શું? છતાં એટલે એની બદલે મને એવું લખવું માફક આવે છે કે લાજ તો નથી બળ્યા કાળમુખા, મને બેન કહીને હેનો બોલાવસ. એટલે એમ્પાવરમેન્ટ જો તમે માની લો ને તો છે, મેં માની જ લીધું કે હું તમારી ઇક્વલ જ છું, મારે એની ચર્ચાએ કરવાની જરૂર નથી. તો આઈ થિંક આજની પેઢી પણ એ ઇવેન્ચ્યુઅલી શીખી જશે. કે અત્યારની પેઢી છે એને છે ને કદર નથી નાની નાની વાતની, કે પપ્પા શું કરે છે કે માં શું, એ લોકોને ધ્યાન જ આમ તો હોતું નથી પરિવારમાં. કારણ કે અત્યારે પેલું મીડિયાને લીધે પેલા ફ્રેન્ડ્સ બધા હોય છે એટલે એ વધારે દેખાય છે. તો અત્યારે પેલું સુખ સંપત્તિ સાધનો ખૂબ થઈ ગયા, એટલે કમ્પેરેટિવલી જો તમે એને 12,000નો કે 20,000નો મોબાઈલ અપાવો તો એ કમ્પેરેટિવલી પોતાના કોઈ ફ્રેન્ડ છે એની સામું જોશે કે એને તો 50,000નો છે ને એને તો લાખનો મોબાઈલ છે, તો મને કેમ નહીં? ત્યારે મને વિચાર આવે, હું એક નાનકડી જ વાત કહીશ કે હું નાની હતી તો અમે 6 બહેનો અને ભાઈને, અને પપ્પા છે અમને સાયન્સ ટીચર હતા અને પછી પ્રિન્સિપાલ હતા, પણ બધાને એટલું બધી બહેનોને ભણાવ્યા. મને એકવાર સપનું આવ્યું કે સપનામાં મને તરબૂચ આવ્યું. હવે મેં સવારે ઉઠીને, હું તો સાવ નાની, એટલે મેં પપ્પાને કીધું, પપ્પા મને સપનામાં તરબૂચ આવ્યું હતું. એટલે પપ્પાએ સાયકલ લીધી અને તરત માર્કેટ ગયા. માર્કેટથી તરબૂચ તો લઈ આવ્યા, પણ તરબૂચ લાવીને મારી સામે મૂક્યું અને મૂકીને મને પૂછે છે કે બેબી અવડું હતું કે આનાથી મોટું હતું તો હું બદલાઈ આવું? તો તમે જુઓ કે હું એ તરબૂચ ભૂલી નથી શકતી હજુ પણ,
તરબૂચ. પણ હું એમ કહું ભલે અત્યારે પણ કે પપ્પા તરબૂચ લાવે કે કંઈ પણ લાવે તો એ લાવ્યા છે, એને ખબર છે કે મારા છોકરાને ભાવે છે આ વસ્તુ આ વસ્તુ આ વસ્તુ, પણ એ લોકોને આ બધી વસ્તુની કિંમત, કદર, લાગણીની, ઝીલવાની આ બધું એ કંઈ ખબર જ નથી કે કેવી રીતે ઝીલવું. આ બધી નાની નાની મા બાપો એટલું બધું કરતા હોય છે, હવેની પેઢીને કંઈ ખબર નહીં પડે કે આપણે શું કર્યું છે, એની કદર કે કાંઈ. એટલે ખરેખર આપણે ઘરમાં કેળવણીમાં જ આખી વાત વણી લેવી જોઈએ કે એ લોકો કદર કરતા શીખે અને આપણા જે મૂલ્યો છે, સંસ્કૃતિ છે, એ બધાનો જય જયકાર કરતાં પણ શીખે. અને પુસ્તક વાંચન આપણા ઘરમાં હશે તો પુસ્તક વાંચન છે એ બાળકોમાં આવવાનું. એટલે બધી જ વાત જો આપણે મોટા કરતા હશું ને તો બાળકો ખરેખર કરશે. આપણા મા બાપને આપણે એમ કહીશું કે જો પપ્પાએ આમ કર્યું, જો આમ કર્યું, તો આપણા છોકરા છોકરીને ખબર પડશે કે જો આપણા મમ્મી પપ્પા શું કરે છે. એટલે આ એક બધી વાત મૂલ્યોની કે કદરની ને એ તો ખરેખર બહુ જ જરૂરી છે. આ વાત ઉપર એક વાત ચોક્કસથી કહીશ, કારણ કે જે રીતે સ્ત્રી મૂલ્યની વાતો થતી હોય છે અને સ્ત્રીના સન્માનની વાત થતી હોય છે, તો મારી દીકરી છે, મારી દીકરી હજી 15 વર્ષની જ છે, પણ મારા હસબન્ડ મને કંઈ પણ કહેશે ને એટલે કહેશે કે જો આવું નહીં કરવાનું, હા ફિમેલ છે એટલે આવું બધું કરી રહ્યા છો, અહીંયા આગળ પણ તમે આ કરી રહ્યા છો. એટલે એકદમ તરત જ આમ તલવાર કાઢીને ઊભી રહી જશે. મમ્મી એકલી રસોઈ કેમ બનાવે, પપ્પા કેમ રસોઈ ના બનાવે, મમ્મી બી ઓફિસથી આવે છે, પપ્પા બી ઓફિસથી આવે છે. એટલે આ આજની જનરેશન છે. તમારી સાથે તમારા અનુભવ શું કહે છે? કેમ કે અમારા 3 ફિમેલ વચ્ચે એક મેલ છે અને લેડીઝ ફર્સ્ટ લેડીઝ મસ્ટ ઉપર વાત કરી રહ્યા છે, તો તમારા એક્સપિરિયન્સ શું કહે છે? તમારે રોટલી બનાવવી પડે છે? રોટલી બનાવવી નથી પડતી, કારણ કે એ બનાવેલી રોટલી પછી કદાચ હું પોતે પણ ના ખાઈ શકું. હા, પણ એ વસ્તુ ખરું જે દેવાંગી મેમે કહ્યું, રક્ષા મેમે કહ્યું કે લેડીઝ ફર્સ્ટ અને લેડીઝ મસ્ટ તો એક આપણે જે છે એ એક વિચાર બીજ છે. અને જે ઓવરઓલ આપણી જે છેલ્લા 30 મિનિટથી ચર્ચા ચાલી રહી છે એમાં બે ખૂબ સુંદર વાતો અહીંથી વક્તા તરીકે અને શ્રોતા તરીકે લઈને જઈ શકાય એવું છે કે ઇન્ટરપર્સનલ રિલેશનશિપની અંદર આ કન્સેપ્ટનું મહત્ત્વ અને આઉટડોર સોશિયલ ઓવરઓલ આપણી જે સામાજિક રિલેશનશિપ એઝ અ હ્યુમન બિંગ છે એની અંદર આપણે બહાર સામાજિક જીવનમાં કેવા મૂલ્યો રાખવા જોઈએ. તો એમાં હું ટોટલી એગ્રી છું દેવાંગી મેમ અને રક્ષા મેમ સાથે કે દેવાંગી મેમે જેવી રીતે વાત કરી કે એક અપ્રોચ હોવો જોઈએ કે કેમ આમ કે અને કેમ આમ નહીં, કે કઈ રીતે વિચારવાની દિશા કઈ હોવી જોઈએ. અને રક્ષા મેમે જેવી રીતે કહ્યું કે એ મૂલ્યોના ઘડતર માટે વાંચનનું શું મહત્ત્વ છે. તો જ્યારે આ વાત ચર્ચા ચાલી રહી હતી ત્યારે મારા મગજમાં એ જ વિચાર આવતો હતો કે સૌથી મહત્ત્વની વસ્તુ એક અહીં આપણે જે મંચ મળ્યો છે એ સાહિત્યનો મંચ એ ખરો, અને ઓવરઓલ લાઈફમાં સાહિત્યનું જે મહત્ત્વ છે એ સાહિત્યના મહત્ત્વને આપણે રોજબરોજની દૈનિક જીવનમાં ઇન્ટરપર્સનલ રિલેશનશિપ અને બીજા સોશિયલ રિલેશનશિપની અંદર આપણે લાગુ પાડીએ તો એ ચોક્કસપણે કહી શકાય કે જ્યારે આધુનિક સમયની અંદર સમયના બદલાવ અને એના કારણે વિચારોમાં ફેરફાર આવવાને કારણે જ્યારે આપણે કોઈ પણ પ્રકારની મૂંઝવણ અનુભવતા હોઈએ ત્યારે બિલકુલ વાદ વિવાદ જ ના થાય એ વસ્તુ શક્ય નથી. રોટલી કોણ બનાવશે અને રોટલી મારે બનાવવી જોઈએ કે નહીં બનાવવી જોઈએ એ મુદ્દો છે. અને એનાથી આગળ ડે ટુ ડે રિસ્પોન્સિબિલિટી શેરિંગની જે વાત છે એમાં પણ એક પરિપક્વ ચર્ચા થાય એ ખૂબ મહત્ત્વની વાત છે. જે આપે મને કહ્યું કે પર્સનલ અનુભવ શું છે, તો પર્સનલ અનુભવમાં એવું છે કે એક ચર્ચાનું પણ એક લેવલ હોવું જોઈએ. ઘરે જ્યારે કોઈક બાબતે ચર્ચા થાય, વિવાદ થાય કે તો એ ચર્ચાના જે મુદ્દા હોય ને એમાં પણ એક પરિપક્વતા હોવી જોઈએ, તો એમાંથી કંઈક નવનીત બહાર આવે. અધરવાઇઝ તો પછી જે છે ખોટી ચર્ચાઓ થાય અને પછી ઉગ્ર સ્વરૂપ પકડે અને એમાં જે છે સંબંધો બગડવાનો વારો આવે. તો એના માટે એ વિચારોની પરિપક્વતા એના ઉપર હું ફોકસ કરીશ. અને મારું માનવું છે કે સાહિત્યનો, અને આપણી માતૃભાષા ગુજરાતી છે તો એમાં ગુજરાતી સાહિત્યનો ખૂબ મોટો રોલ રહેલો છે. આજની વાત આપણે આજે ચર્ચા કરી ગયા છીએ એ
વર્ષા અડાલજા કે કુંદનિકા કાપડિયાના લખાણોમાં વર્ષો પહેલાં આપણને જોવા મળે છે. તો જો આપણે માતૃભાષામાં, ભલે બાળકો માતૃભાષામાં ના ભણતા હોય, પણ માતૃભાષાનું એ બી એક મહત્ત્વનો મુદ્દો છે કે માતૃભાષાનું વાતાવરણ ઘરમાં કોણ લાવશે? મમ્મી લાવશે, પપ્પા લાવશે, કે બંને ભેગા થઈને લાવવાનું? પણ એ જરૂરી છે. મારો અનુભવ તો એવું કહે છે કે જો માતૃભાષા અને સાહિત્યનું ઘરમાં વાતાવરણ બનશે તો વિચારોમાં પરિપક્વતા આવશે. ને જ્યારે આ બધા ખાસ કરીને સંબંધોને સુપેરે ચલાવવા માટેના કે એને પાટા પર લાવવા માટેના પ્રશ્નો હશે ત્યારે સાહિત્ય આપણે સૌની વારે આવશે. તો રેમેડી એવી છે કે સારું વાંચન અને વિચારોમાં પરિપક્વતા એ આપણે લાવીએ તો માત્ર રોટલી ઉપર નહીં રહીએ અને એનાથી આગળ વધારે મોટી રિસ્પોન્સિબિલિટી આપણે શેર કરીશું. રોટલી હું સમજું છું, રોટલી એક પ્રતીક છે, પરંતુ રિસ્પોન્સિબિલિટી શેરિંગ ઇઝ ધ કી. તો રિસ્પોન્સિબિલિટી શેરિંગમાં પછી એવું ના થાય કે મારો રોલ આ જ છે, મારે તો આ જ કરવાનું થાય, હું આમ કરું છું. હા, ભલે હું સવારે 7 વાગે નીકળીને રાત્રે 10 વાગે ઓફિસે આવતો હોઉં, પણ ઓફિસે પાછો આવતો હોઉં, પણ એવું નથી કે ઘરની અમુક રિસ્પોન્સિબિલિટી મારે નહીં જ કરવી. એવું આજે કરવા ગયા તો ઘરમાં ચોક્કસ તોફાનો થવાના જ છે. એટલે એવું તો ના જ કરી શકાય, સિચ્યુએશન સમજવી પડે. પણ આ જે છે ને એક બહુ જૂની વાત છે કે રથના 2 પૈંડા હોય છે, એટલે એક પૈંડું ચાલે તો બીજું પૈંડું બી એ રીતે ચાલવું જોઈએ, નહીં તો બેલેન્સ જાય. એ ઉભય પક્ષે લાગુ પડતી વાત છે. બિલકુલ. દેવાંગીબેન, તમને પૂછીશ કે કારણ કે સાહિત્યની વાત જ્યારે થતી હોય તો સ્ત્રી ઉપર ઘણું બધું લખાયું છે અને સ્ત્રી વિશે જે લખાયું છે એના ઉપર જો વાત કરવાની વાત આવે તો એમાં તમે શું જુઓ છો? કારણ કે સ્ત્રીને એક ઘણી બધા એવા રાઇટર્સ છે જે સ્ત્રીને અબળા બતાડે છે, ઘણાએ બહુ જ મજબૂત બતાડી છે, રવિન્દ્રનાથ ટાગોરે એ લોકો. આને તમે કઈ રીતે જો? આની ઇમ્પેક્ટ પણ એટલી જ સોસાયટી ઉપર જોવા મળે છે? છે ને, દરેક સમયની સાથે એમ્પાવરમેન્ટની ડેફિનેશન બદલાતી હોય. દરેક સમયની પોતાની સારું કરવાની વ્યાખ્યા જુદી હોય. થોડા સમય પહેલાં મને મારી એક કલીગે ઇંગ્લિશ લિટરેચરમાં ટાગોરની એક વાર્તા ભણાવવામાં આવતી હતી અને મને મારી કલીગે એવું પૂછ્યું કે યાર, આ વાર્તા બહુ સ્ત્રીઓ માટે ડેરોગેટરી છે, એટલે આવું વિચારતા હતા? મેં એને કહ્યું કે આ વાર્તા એ સમયે લખાઈ છે જ્યારે સ્ત્રીઓને અસૂર્ય સ્પર્શ કહેવામાં આવતી હતી. સ્ત્રી બહાર નહોતી નીકળતી અને સૂર્યનો તાપ નહોતો અડતો, એને પગમાં ચંપલ પહેરવાની છૂટ નહોતી, હજી દહેજ પ્રથા હતી, સતી પ્રથા હતી. એ સમયે માણસે લખ્યું છે કે એક વિધવાને પ્રેમ થયેલો, પછી એણે લગ્ન ન કરાવ્યા. તને ડેરોગેટરી લાગે છે, પણ એના સમયમાં એણે જે કર્યું એ ક્રાંતિ જ હતી. તો આપણી નાની ક્યાંક કોઈક ગામડામાં રહેતી હશે અને પહેલી વાર એણે નક્કી કર્યું હશે કે મારે મારી દીકરીને બાળ મંદિરમાં ભણવા મોકલવી છે, અને મારી મા ભણવા ગઈ હશે. માએ નક્કી કર્યું હશે કે મારે આને ગ્રેજ્યુએટ કરીને પગભર કરવી છે. મેં નક્કી કર્યું હશે કે મારી સંતાન જે છે આગળ વધશે ને આ કરશે. આપણો ઇતિહાસ ફક્ત આપણો નથી હોતો, એમાં આપણી 4 પેઢીઓ સમાયેલી હોય છે. તો દરેક પેઢીએ કંઈક ને કંઈક વધારે સારું વધારે સારું વધારે સારું થતું રહે છે અને અલ્ટિમેટલી જનરેશન જે છે વધારે બેટર બને છે. પણ ક્યાંક ઇકોનોમિક્સ કહે છે કે દેર ઇઝ લિમિટ ઓફ ગ્રોથ, એવરી ગ્રોથ. આપણે એવું માનીએ છીએ કે વૃદ્ધિની એક રેખા હોય છે ઉપર જતી, ના, વૃદ્ધિનું સર્કલ છે. તમે ઉપર જાઓ છો, ઉપર જાઓ છો, ઉપર, પછી એક બિંદુ પછી ઉપર જવાની જગ્યા નથી, પછી ઇટ ફોલ્સ. જેમ ફેશનમાં એવું છે ને કે જૂની વસ્તુઓ પાછી આવે, એવી જ રીતે સભ્યતાઓ પણ વૃદ્ધિ પામે છે, વિકસિત થાય છે, શ્રેષ્ઠ બને છે અને પછી ક્યાંક એ જે અતિશય સાધનો છે, અતિશય બુદ્ધિમત્તા પણ અતિશય સારી નથી. કેટલીક ક્ષણે બુદ્ધિને છોડી દેવી પડે છે તો જ તમે સુખી થઈ શકો છો. ગિરીશ કર્નાડે, કનુભાઈ બેઠા છે અહીંયા, અમે બંને નાગમંડલ નામનું નાટક કરતા ગિરીશ કર્નાડનું, અને એમાં ગિરીશ કર્નાડે સરસ અદ્ભુત સંવાદ મૂક્યો છે कि सुखी होने के लिए बहुत सारी बातों को भुला देना पड़ता है, तकिए के नीचे दबाकर सो जाना पड़ता है, वरना क्या रानी को पता नहीं था कि सच क्या है, लेकिन सच को भुलाना ही सुखी होना है. તો ઘણીવાર કેટલીક બાબતો આપણને નથી ગમતી, ખૂંચે છે, નથી બરાબર લાગતી, પણ એનો બદલાવ
અમુક જ રીતે કરવો જરૂરી. એક વખત હું બસમાં આવતી હતી અને એક ભાઈ એક બહેનની સામે આમ જોઈ રહ્યા હતા, વિચિત્ર રીતે, સહેજ વિચિત્ર રીતે. મેં કશું જ ના કર્યું, એમની સામે જોઈ રહી, આમ જ બસ. તમે ત્યાં સુધી ત્યાં જોશો ત્યાં સુધી હું તમારી સામે જોઈશ. આપોઆપ એણે નજર ફેરવી લીધી. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. યુ સ્ટેર હિમ, ઇટ્સ સિમ્પલ. મારે ઊભા થઈને બૂમો પાડીને ઝઘડો કરીને મારી એનર્જી વેસ્ટ કરવાની આના માટે? મારી શક્તિઓ કંઈ એના માટે થોડી છે. આઈ વિલ નોટ ડૂ દેટ. એટલે થોડું ટેક્ટફુલી, થોડી કુશળતા જરૂરી છે. બૂમ બરાડા કરતાં થોડી કુશળતા હોય ને તો તમારું જીવન સહેલું બની જાય છે. મેમ, તમારું શું કહેવું છે? મને એવું લાગે છે કે હમણાં જ મેં વાત કરી ફાયર બ્રાન્ડ કરવાની જ વાત, ઈજા દેવાંગી મને વાત કરી, પણ સમય જે રીતે સરતો જાય છે એ રીતે મને એવું લાગે છે કે એક બે કવિતા સ્ત્રીને લગતી મેં લખી છે ને, Please, please, તો આઈ ma'am. વુડ લાઈક ટુ રિસાઇટ. નો, હા હા, પ્લીઝ મેમ. થેન્ક યુ. બોલું તો મજા આવશે થોડી. નહીં, મને આમ મજા આવશે, વાંધો નહીં. ઇટ ડઝ. હા, માઇક. થેન્ક યુ. ગીત બોલું છું એક, કે વાસણ કપડાં કચરા પોતા. આ તો હું અમસ્તી જ લાવી કા. તમને ઊભા કર્યા. થેન્ક યુ. વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ, અધ્યાસ પ્રકરણ. વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ, ઓફિસ ધંધો સાહસ સત્તા બદલીશું ઇતિહાસ. આજની સ્ત્રી કે વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ, ઓફિસ ધંધો સાહસ સત્તા બદલીશું ઇતિહાસ. ગોબીજ બોબીજ લઉં, કોબીજ બોબીજ લઉં ને કિચનમાં હું બધું સંભાળું, એ જ ત્વરાથી નેટ ઉપર ફોલ્ડરનું ખોલું તાળું. કોબીજ બોબીજ લઉં ને કિચનમાં હું બધું સંભાળું, એ જ ત્વરાથી નેટ ઉપર ફોલ્ડરનું ખોલું તાળું. દીવો ઉંબર પર મૂકું, ભીતર ભળતું અજવાળું. દીવો ઉંબર પર મૂકું, ભીતર ભળતું અજવાળું. નરસિંહ મીરા મુનશી મારા દરવાજે હું ભાળું. નરસિંહ મીરા મુનશી મારા દરવાજે હું ભાળું. એ સૌના હોવાથી મારું હોવું ખાસમ ખાસ, એ સૌના હોવાથી મારું હોવું ખાસમ ખાસ. વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ. ને ગેંડીમાં વહેતા જળથી મારામાં વૃક્ષો ફૂટે, ગેંડીમાં વહેતા જળથી મારામાં વૃક્ષો ફૂટે. પુસ્તક સગળા ઓનલાઈન થઈ ધોધમ ધોધ વછૂટે, પુસ્તક સગળા ઓનલાઈન થઈ ધોધમ ધોધ વછૂટે. કક્કાને જે તિલક કરેલું રંગ હજુ ક્યાં ખૂટે, કક્કાને જે તિલક કરેલું રંગ હજુ ક્યાં ખૂટે. પહાડોને ધસમસ નદીઓ મારું સરનામું ઘૂંટે. અત્યારે હું એ સ્ટેજ પર છું કે પહાડોને ધસમસ નદીઓ મારું સરનામું ઘૂંટે. વણખેડી જો ભોંય મળે એમાં પણ પાડું ચાસ, વણખેડી જો ભોંય મળે એમાં પણ પાડું ચાસ. વાસણ કપડાં કચરા પોતા એ જ નથી અધ્યાસ, ઓફિસ ધંધો સાહસ સત્તા બદલીશું ઇતિહાસ. અને એક મુક્તક મને તરન્નુમમાં રજૂ કરવું ગમશે આપની પાસે, નારી પર જ છે. નથી હું શૂન્યતા માગળી, ખોવાઈ જાતો સુર. નથી હું શૂન્યતા માગળી, ખોવાઈ જાતો સુર. હું તો છું કો બુલંદીના ગર્ભમાંથી ફૂંકાતો સુર. હું નારી પાન ખર
માંથી ઉછેરું છું પલાશોને, હું નારી પાનખર માંથી ઉછેરું છું પલાશોને, અડીખમ ભીતમાંથી પાથરો આવી ઘૂંટાતો સુર, અડીખમ ભીતમાંથી પાથરો આવી ઘૂંટાતો સુર. અસ્તુ. થેન્ક યુ વેરી મચ આદરણીય તેજસ ભંડારી સાહેબ, જાણીતા નવલકથાકાર દેવાંગીબેન ભટ્ટ, રક્ષા શુક્લ અને સુંદર રીતે સંકલન કરવા માટે ગોપી મણિયાર, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.